જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકામાં ખાનગી કંપની દ્વારા રોડ તોડીને કેબલ નાખવાનું કામ કરવામાં આવ્યું. રોડમાં તોડફોડ કરવાને કારણે સ્થાનિકોને અવરજવરમાં પણ હાલાકી પડી. તો વિરોધ પક્ષના પૂર્વ નેતાએ આ અંગે રજૂઆત કરતા ખાનગી કંપનીએ 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો. જોકે રોડ સમારકામ કરવા માટે રૂપિયાની ભરપાઈ કરાઈ હોવા છતાં રિપેરિંગ કરાયું નથી. સમારકામ વગરના તૂટેલા ફૂટેલા રોડ પરથી પસાર થવામાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો ટૂંક સમયમાં રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો વિપક્ષના પૂર્વ નેતા કલ્પેશ હડગેલે ધરણાની ચીમકી ઉચ્ચારી છે. મારી એક જ રજૂઆત હતી કે ભાઈ આ કંપની વાળા જયારે રસ્તો ખોદીને વહી જાય છે પછી કામ કરતા નથી તો એની ડિપોઝિટ લ્યો, એના પૈસા ભરાવો. મારી રજૂઆત બાદ કામ બંધ કરાયું તે પછી જીઓ કંપની દ્વારા જાન્યુઆરી મહિનાની અંદર અંદાજે 10 લાખ રૂપિયા ફરજિયાત મારી પ્રેશરના કારણે એ લોકોને ભરવા પડ્યા અને 10 લાખ ભર્યા પછી પણ એને જે શરતી મંજૂરી આપી હતી કે એની અંદર તમારે જેટલા વિસ્તારમાં તમે ખોદાણ કરો એની અંદર પેચવર્ક કરવાનું, એનું કેરન કાઢવાનું, પાછો રસ્તો જે હોય એ મુજબ લેવલ કરવાનો, એ રસ્તો લેવલ કે કઈ કર્યા વગર આજ ઘણા સમયથી અંદર ચોમાસાની અંદર તો અસંખ્ય અકસ્માત થયા. અસંખ્ય વખત નગરપાલિકાની અંદર અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.